G9 એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રિનું આયોજન એરપોર્ટ સામે આવેલા કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે. સુરતમાં દર વર્ષે નવરાત્રિનું ભવ્ય આયોજન કરાય છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ નવરાત્રિમાં ગરબે ઝૂમવા થનગની રહ્યા છે. ત્યારે G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું છે કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્યકુમાર બોલિવૂડ સિંગર, પ્રિયંકા વૈદ્ય, ચૈતાલી છાયા, વિશ્વાસ શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે. વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયં ફાયર પ્રૂફ છે. અહીં વર્લ્ડ બેસ્ડ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે. તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે. તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન દરરોજ 30,000 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે. તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તો નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું છે કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા. શહેરની વચ્ચોવચ્ચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે. દરરોજ 30,000 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટીન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે. અહીંયા ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે. તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો અને મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. એટલું બધું એક્સાઇટમેન્ટ છે. તમે ચારે બાજુ જોઈ રહ્યા છો પ્રેસ કોન્ફરન્સમાં બધા એટલા બધા એક્સાઇટેડ છે કારણ કે સુરતની બિગેસ્ટ નવરાત્રી થવા જઈ રહી છે. 2 લાખનો વિશાળ એસી ડોમ સુરતમાં ક્યાંય નથી. આઈ થિંક મને તો લાગે છે ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય. તો આઈ એમ સો એક્સાઇટેડ કે આ નવરાત્રી હું હોસ્ટ કરી રહી છું. અને મારું નવરાત્રી વિશે એવું કહેવું છે કે ભાઈ વર્ષના 365 દિવસ હોય, એમાં તહેવાર છે ને એ 25 દિવસ જ હોય. એટલે જે તહેવાર 25 દિવસ છે ને એ મનાવી લેવાનો, બાકીના 320 દિવસ છે એ આપણે આખી જિંદગી વ્યવહાર કરવાનો જ છે. તો દિલથી મનાવો અને ખૂબ જ એનર્જીથી ખેલો આપણી આ નવરાત્રીમાં, દુર્ગાના એનર્જી પર્વની નવરાત્રી. હેપી નવરાત્રી. 2 લાઈન મારી. હા, તો મારું મતલબ 1-2 વર્ષ નવરાત્રી વિશે જ કહેવા માંગીશ કે મા દુર્ગાનું આહવાન છે નવરાત્રી. ગુજરાતીઓનું ફરીથી લઈ લઉં છું. મા દુર્ગાનું આહવાન છે નવરાત્રી, ગુજરાતીઓની શાન છે નવરાત્રી અને ખેલૈયાઓની જાન છે નવરાત્રી. તો આ નવરાત્રી સાથે મળીને ખૂબ જ ધમાલ કરીશું અને ખૂબ જ મસ્તી કરીશું. એનર્જીનો પર્વ છે તો ઓબ્વિયસલી નામથી જ એનર્જી આવી જાય છે આપણામાં. થેન્ક યુ સો મચ. ડોમનું અમે આયોજન કર્યું છે અને G9 એસી જે બનાવ્યું છે ડબલ ડોમ એસી એટલા માટે કે જનરલી એક ડોમમાં એસી હોય છે. આ વખતે અમે 2 ડોમ કનેક્ટ કરેલા છે અને એના માટે G9 ડબલ એસી ડોમ કહેવામાં આવે છે. સુરત શહેરની નજીકમાં એરપોર્ટ પાસે જ આખા 1 લાખ વાર જગ્યામાં આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને આ જે જગ્યા છે ત્યાં ખેલાડીઓ આવે એમને રમવા માટે સારી સુવિધા, પ્લસ જે લોકો નોન ખેલાયા છે એમના માટે પણ એટલી જ જગ્યા આપવાનો અમે પ્રયાસ કર્યો છે. આ સાથે જે લોકો આવે છે એમને ઇઝીલી વેલે પાર્કિંગ અને કદાચ વરસાદનો માહોલ હોય તો વગર પલળે અંદર જઈને સીધા એસી ડોમમાં રમી શકે એ પ્રમાણેનું આખું આયોજન કર્યું છે. जी, मैं प्रियंका वैद्य हूँ और सूरत में G9 के साथ मेरा 7 साल, ये 7वीं साल है मैं परफॉर्म करने वाली हूँ। किस तरह का इस बार बहुत ज़्यादा एक्साइटमेंट है क्योंकि लास्ट ईयर भी इतना ज़्यादा रिस्पांस मिला था मुझे और इस बार उतनी जिम्मेदारी बढ़ गई है तो मुझे G9 को एकदम हाईएस्ट लेवल पे पहुंचाना है।
इस बार क्या नया है? गरबा में बहुत सारा नया हम लोग ने गाना डाले हैं, अभी बताएंगे तो आप लोग मजा नहीं आएगा, लेकिन आना पड़ेगा उसके लिए। कितने इस साल कितने लोग गाएंगे? 7 सिंगर्स हैं हम लोग, उसमें से दिव्य कुमार जिनके आप बहुत सारे गाने आप लोग ने सुने हैं, इतने हिट गाने हैं, तो मजा आने वाला है। गाना गा लो। जाग रे मालन जाग, जाग रे मालन जाग, जाग रे तारो मेरू जगा रे, जाग रे मालन जाग।